પાટણ શંખેશ્વર તાલુકાના ઇસ્લામપુરા ગામે ધોળા દિવસે ચોરી. વિધવા મહિલાના ઘરમાં તાળું તોડી દાગીના સહિતની કિંમતી વસ્તુઓની ચોરી. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ઇસ્લામપુરા ગામ ખાતે રહેતા વિધવા મહિલા રમીલાબેન લાલાભાઈ ઠાકોરના ઘરમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ રમીલાબેન પોતાના પરિવારનું ગુજરાન લીંબુડી વીણી મજૂરી કરીને ચલાવે છે. આજે તારીખ 14/6/2026ના રોજ તેઓ લીંબુડી વીણવા માટે વગડામાં ગયા હતા. તે દરમિયાન સવારે અંદરથી 10 થી 11 વાગ્યાના સમયગાળામાં કોઈ અજાણ્યા શખ્સોએ તેમના ઘરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરો દ્વારા ઘરમાંથી સોનાની 2 જોડી બુટ્ટી, 1 સોનાનું કડું, 1 સોનાનું લોકેટ, ચાંદીની 2 જોડી ઝાંઝરી, 1 જોડી પાયલ સહિત અન્ય કિંમતી વસ્તુઓ ચોરી કરી લઈ જવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વિધવા મહિલાની આખી જિંદગીની કમાણી સમાન દાગીના અને સામાનની ચોરી થતાં પરિવાર પર આફત તૂટી પડી છે. ગામમાં ધોળા દિવસે બનેલી આ ઘટનાના સમાચાર ફેલાતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ શંખેશ્વર પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે અજાણ્યા ચોરોને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટ પંકજ સાધુ, પાટણ. ગામ ઇસ્લામપુરા, ઠાકોર દશરથજી વરસિંહજી. શું બની ઘટના? ઘટના એવી બની છે કે અમારા નાના ભાઈની વહુના ઘરે ચોરી થઈ. રમીલાબેન લાલાજી ઠાકોર, એમના ઘરે ધોળા દિવસે 9 થી 10ના ગાળામાં ચોરી અજાણ્યા શખ્સોએ કરી ગયા છે. તો અમે પોલીસ સાહેબને બધાને જાણ કરી છે. તો પછી અમારું કહેવું કે પોલીસોને કે વહેલા તકે અમારા ભાઈને બહુ વિધવા છે તો એમના જમ બને એમ વહેલાસર દાગીના પાછા આવે એવી અમારી અપીલ છે. એ લોકો ક્યાં ગયા હતા? એ લોકો લેબુડી વેણવા ગયા હતા. છોકરા બોકરા કોઈ ઘરે નતા. દરરોજ લેબુડીમાં કેટલી કમાણી? દરરોજ લેબુડીમાં કમાણી અમારે સાહેબ રોજનું 100 રૂપિયાનું ગુજરાન એ લોકોને ચાલે એવી રીતનું. અને કોઈ ઘરે હતું નહીં? કોઈ ઘરે હતું નહીં. તો શું માગણી છે તમારી? અમારી માગણી એવી કે જમ બને વહેલા તકે અમારે વિધવા વહુના દાગીના તાત્કાલિક પાછા આવે અમારી. કયા તાલુકાનું હતું? આ શંખેશ્વર તાલુકાનું. નામ છે અને શું ઘટના બની? નામ છે વિધવાબેન રમીલાબેન લાલાજી અને ગામ ઇસ્લામપુરા, તાલુકો શંખેશ્વર, અને લીંબોડી વેણવા ગયેલા હતા. અને ધોળા દિવસે 9 થી 10ના ગાળામાં અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરી ગયેલ છે. દાગીના લાખોના ગયેલા છે. એટલે ઘર બંધ હતું અને તાળું તોડીને ચોરી કરી ગયેલ છે. શું માગણી છે તમારી? અમારી માગણી છે કે પોલીસને જાણ કરી છે. પોલીસે આવીને ગઈ. પછી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા આ વિધવા બહેન રમીલાબેન છે એમના દાગીના તાત્કાલિક જલ્દી મળી શકે એવી નમ્ર સરકારને વિનંતી છે. શું નામ છે તમારું? કયા ગામ? મારું નામ છે નાનજીજી વરસિંહજી ઠાકોર, ગામ ઇસ્લામપુરા, કયા તાલુકા? તાલુકો શંખેશ્વર.